રાજકારણી આવે તો આ દેશને બરબાદ કર્યો છે, દેશને ખતરામાં મૂકી દીધો હોય તો આ દેશની જે વિકૃત રાજકશીતી છે, કોણ છે એનું નામ મારે લેવાનું નથી. તમને ખબર છે 10 વર્ષથી જેનો પગ ક્યાંય નથી રહેવા દીધો ને આ વખતે તો હુપડા હાફ કરી નાખવાના છે, નામ નિશાન નથી રહેવા દેવાનું. જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધાયને એક રૂમમાં પૂરી આ દેશ સુરક્ષિત હોય, આ દેશ હું તમે સુખની નીંદ સુઈ શકતા હોય, ભારત આઝાદ હોય તો એનો યશ તમે કોને આપો છો? આ રાજકારણીઓને. રાજકારણીનું નામ આવે ને ત્યાં લોહી ઉકળી જાય મારું. અત્યારે હું ખબર આ લોકો હું ખાઈને જીવે, એટલું કડવું બોલે. ક્યારેક ક્યારેક એમ થાય કે આની કરતા 100 થી 50% રાજકીયો, બધાય નહીં. નકામો આમાં કોઈ કશત કાટલો પકડશે, બધાય રાજકીયો નહીં. 100 થી 60% આ દેશ માટે એવી બીમારી છે ને કે શું કહું. દેશને બગાડ્યો હોય, દેશને બરબાદ કર્યો હોય તો રાજકારણીઓ 100% એમાં એનું નામ જોડાય. પણ આ દેશને સલામત રાખવા માટે હું રાજકારણીઓને બિલકુલ યશ ના આપું, જરા પણ નહીં, સહેજ પણ નહીં. આ દેશ સલામત છે, આપણે બધા સુખની નીંદ સુઈ શકે, આઝાદ છે, હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તો આ ભારત દેશની સુરક્ષાને, ભારત દેશના આઝાદીને, આપણા જીવનના રક્ષણને તમે યશ કોને આપો છો? જવાબદારી સાથે કહું છું, કાનૂન વાળાને નહીં, કાનૂનના રક્ષકોને નહીં, રાજકીયોને નહીં. આ દેશ સુરક્ષિત હોય, આપણે બધા આઝાદ હોઈએ અને પ્રગતિને પંથે હોય તો યશ આપું છું. બરાબર ધ્યાનથી સાંભળ્યા પછી વધાવજો. આ દેશ સુરક્ષિત હોય તો એનો યશ જાય આ દેશના સાધુઓને, આ દેશના સંતોને, આ દેશની સતીનારીઓને, આ દેશના દાતાઓને, આ દેશના મહાયજ્ઞોને અને આ દેશના તપસ્વી સાધુ બ્રાહ્મણોને જાય. આ દેશ આઝાદ છે એનો અર્થ આ દેશમાં સાધુઓ જીવે છે, આ દેશમાં સતીનારીઓ છે, આ દેશમાં આવા મહાયજ્ઞો થાય છે, આ દેશમાં દાતારો પોતાના પરસવાની કમાણી હજારોના ભોજનમાં વાપરી નાખે છે. એટલે ભારત દેશ આઝાદ છે. આ દેશ સલામત હોય તો યશ ઓનલી વન સાધુઓને આપું, દાતારોને આપું, સતીનારીઓને આપું. બાકી રાજકારણી આવે તો આ દેશને બરબાદ કર્યો છે, દેશને ખતરામાં મૂકી દીધો હોય તો આ દેશની જે વિકૃત રાજકશીતી છે, કોણ છે એનું નામ મારે લેવાનું નથી. તમને ખબર છે 10 વર્ષથી જેનો પગ ક્યાંય નથી રહેવા દીધો ને આ વખતે તો હુપડા હાફ કરી નાખવાના, નામ નિશાન નથી રહેવા દેવાનું. જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધાયને એક રૂમમાં પૂરી અને રોટલા નાખશું, બીજું ખાવા દેવું પડશે. એટલા કૂતરાઓ ભેગા થયા. મને તો ક્યારેક ક્યારેક બોલતા હોય ને તો દયા આવે આની માં. અંદરો અંદર ટાંટિયા ખેંચતા હતા, અંદરો અંદર બોટિયા વેચે. કેવું પવિત્ર બાલાભાઈ શિવસેના, બાલા ઠાકર, હિન્દુનું આમ હિન્દુનું ગૌરવ કહેવાય. હવે એના હલકા રાજકારણીઓ સાથે મળી શક્યા છે. દેશની પરિસ્થિતિ બહુ ખરાબ છે, થોડા જાગતા રહેજો ભલા. ટૂંકામાં અહીંયા એ વાત કહેવા માંગુ છું કે એક દેશ સલામત ક્યારે થાય? એક ઋષિ બલિદાન આપે. આ બલિદાન મારે ને તમારે દેવાનું છે, આ બલિદાન માટે મારે ને તમારે જાગવાનું છે. હિન્દુ સંસ્કૃતિને બચાવી હોય ને તો આપણે જાગવાનું છે વાલા.